લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમને ગદગદિયા થાય, ગલગલિયા થાય એવા સરસ મજાના ડબલ મીનિંગ જોક્સ લાવી છું. ચેનલમાં નવા છો, પહેલી વાર કૂદકા મારતા આવ્યા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. હમણાં મનીઓ થોડો બિઝી છે એટલે આપણે એના સાથેના ડબલ મીનિંગ કેરેક્ટર જે પાત્ર ભજવતા હતા એ હમણાં થોડો સમય નહીં, હવે પાછા આપણે જોક્સ સાંભળીએ. બહુ મજા આવશે. જો ઓલા ભાવલાને ગલગલિયા થા, ઓલા વિજયને ગલગલિયા થયા, જો ઓલો તો હેઠો પડી ગયો આનંદિયો ગલગલિયા ખાઈને, જો ઓલો એને ટકલો ખંજવારે. હવે શરૂઆત કરી સરસ મજાના જોક્સની. ઇશ્ક. છોકરીએ છોકરાને પૂછ્યું, બે એકવાર લવ ગાર્ડન ગયા, રેસકોર્સના લવરિયા ગાર્ડન. હું લવરિયા બોલું ને એવું તો લવ ગાર્ડન છે રેસકોર્સમાં. બે છોકરો ને છોકરી ગયા. છોકરી કે હે લા, આ ચોકલેટ આપવાથી પ્રેમ થાય? છોકરો કે ચોકલેટ આપવાથી પ્રેમ ન થાય, ચોકલેટ તને નીચે લગાવીને તારી લેવાથી તારા જોડે પાકો ને ગાઢ પ્રેમ થાય, અને પછી તું માં બની જા ને ત્યારે જ તારો બાપા આપણો લગ્ન કરાવે. હા મોજ. એકવાર એક છોકરીના ઘરે કોઈ નહોતું, એના પેરેન્ટ્સ નહોતા. આજકાલ આવો ઝેનઝીનો જમાનો ચાલે છે કે મા બાપ ઘરે ન હોય ને એટલે છોકરીઓ એના આશિકો, એના લવરિયાઓને ઘરે બોલાવે અને ગપાગપ ચાલુ કરે. એવી રીતે એક છોકરીએ પોતાના આશિકને ઘરે બોલાવ્યો. ઘરમાં તેલ થઈ રહ્યું હતું એટલે બાજુવાળા બબીતા ભાભીના ઘરે, એટલે છોકરી પોતાના બાજુવાળા પાડોશી ભાભી છે બબીતા ભાભી, એના ઘરે તેલ લેવા ગઈ. એને ખખડાયું બાયણો ને કીધું, બબીતા ભાભી તેલ છે, મારા ઘરે મારો બોયફ્રેન્ડ આવ્યો છે. બબીતા ભાભી કે તેલ નથી, વેસેલીન લઈ જા ને, વેસેલીન થી કામ હલવી લે ને. છોકરી બોલી, અરે બબીતા ભાભી, મારે ભજીયા તળવા છે, તમારા વિચાર બદલો. હા ભજીયા તળવા છે, મારો બોયફ્રેન્ડ કે છે વરસાદની સિઝન છે એટલે તું લઈ આય જા તેલ, આવા ને આવા. લવરિયાઓ એકવાર ભાવલો ભાભા ડોભા વારે બેઠો તો, ડોહા વારે બેઠો તો ગામના પાદરે. એટલે એક ડોહો કે આ વીજળીનો તાર અને બાયુમાં શું ફેર હોય? ભાવલો કે વીજળીનો તાર અને બાયુમાં કાંઈ ફેર ન હોય, બેયના કપડા કાઢી નાખીને એટલે જીવ જ લઈ લે. હા એટલે બેયથી આગું રહેવું, ભાભીના ચાળા ન કરવા, નો વીજળીના તારના ચાળા કરવા. હમણાં તમે લોકો ગાયને રોટલી જે ખવડાવો છો ને ઈ તમે થાંભલાથી જરાક આઘી નાખજો રોટલી ખાવા માટે. કોઈ હેઠવાળો કચરો નાખે છે ને થાંભલાને અડાડીને, તો તમને તો શોટ નથી લાગતો, પણ બિચારી મેં ઘણા વિડીયો એવા જોયા કે ગાય ખાવા આવે છે ને તો એ થાંભલાનો શોટ લાગીને નાની ગાય બિચારી મરી જાય છે. ચોમાસાની સીઝન છે. હા ચોમાસાની સીઝન છે એટલે શોર્ટ સર્કિટ તારનો જોક્સ આવ્યો ને તો આપણને યાદ આવ્યું. એવું નહીં કે આપણે ખરાબ જ તમને જોક્સ કઈ, ડબલ મિનિંગ છે, પણ સારું તમને શીખવાડું છું. તમે તમારા જીવનમાં ઉતારો તો ઠીક, બાકી કરો સબસ્ક્રાઇબ. હાલો પાછા બોલીએ ભાભીના જોક્સ. મનીયો ગામડેથી આવ્યો અને એને મને પૂછ્યું કે શ્વેતા, આ પ્રેમ અને શાયરીમાં શું તફાવત છે? મેં પણ કીધું કે શાયરીમાં લોકો વાહ વાહ કરે, વાહ ક્યા બાત હે, અને પ્રેમમાં આહ કરે. મનીયો એટલું સમજી ગયો અને ગામડા ભેગો થઈ ગયો. હજી લગી હે ને 6 મહિના થયા આવ્યો નથી સિટીમાં. એકવાર ભાવલો એની ભાભીના ઘરે ગયો અને ભાભી નાતા હતા. એટલે ભાભીને એમ કે ભાવલો તો આંધળો છે, એને ક્યાં ખબર પડવાની, લાઈને જેમ તેમ ટુવલ વીટીને બાયણું ખોલીને લઈ આવવું હોય. હું લાવ્યો? એને બાયણાના દરવાજે ઉભા રહીને પૂછ્યું કે હું લાવ્યા છો દેવરજી, ભાવલાજી? ભાવલાજી કે ભાભી તમારા માસ્તે મસ્ત ચૂરમાના લાડુ લાવ્યો છું. અને ભાભીને ચૂરમાના લાડુ વાલા. એટલે એક ટુવાલ આમ વીટી કે આંધળો છે ભાવલો, લાઈન ખોલું. ત્યાં એને ખોયલો ને ચૂરમાના લાડુ લઈ લીધા ને ઉભા ત્યાં 2-3 ખાવા માંડ્યા. પછી ભાવલો કે ભાભી મારી આંખું છે ને પેલા કરતા ઠીક થઈ ગઈ છે, હું તમને એક ટુવાલમાં જોઈ ગયો છું, હવે મને આપો ને આપો. એને એની પાસે શું માંગ્યું એ તમે મને કોમેન્ટ કરીને કહો, ત્યાં આપણે બીજો જોક્સ વાંચીએ. નવું કપલિયું હનીમૂન કરવા માટે સાપુતારા ફરવા ગયું. એને જાવું હતું ઓલા મુંબઈના લોહાગઢ, પણ ત્યાં ઓલી સિયાએ કેતનને ધક્કો માર્યો ને એટલે પછી કપલિયું ત્યાં ન ગયું અને બીજે સાપુતારા ફરવા ગયું હિલ સ્ટેશન ને 4-5 બોડીગાર્ડ લઈને.
હમણાં ભાઈબંધ દોસ્તારો હનીમૂન કરવા જાય ને એટલે એની ઘરવાળી ધક્કો ન મારતે ને એટલે 4-5 બોડીગાર્ડ કા એના લઠ્ઠા ભાઈબંધ દોસ્તારને ભેગા લઈને જ જાય. સુહાગરાત મનાવી, બીજો દિવસ થયો, બંને ફરતા હતા. આટલી વારમાં ઘરવાળીને એ ભાઈની હાડીનો ફોન આવ્યો અને કીધું, દીદી મેં તમને આપેલું સરસ મજાનું નાઇટી ગાઉન અને ઓલું બ્લુ કલરનું જીન્સ પહેર્યું કે નહીં? દીદી બોલ્યા, તારા જીજુએ મને 3 દિવસથી ચડ્ડી પણ નથી પહેરવા દીધી અને તને બ્લુ ને પીળા ટી શર્ટ ની પડી છે? મૂક ફોન, તારા લગ્ન થાય ત્યારે તને ખબર પડે. વરસાદનું મોસમ છે, ચારે કોર ઝરમરિયો વરસાદ છે. અમારા ગામમાં જ નથી, અહીંયા તો ભડકા થાય ને એવા તડકા છે, તડકા. હું અમારા ગામના લોકોના પાપ વધી ગયા ને એટલે હું એમ કહું છું કે ઘરવાળીએ આજે ઘરવાળાને ફોન કરીને કીધું, જાનુ આજે ઘરે વહેલા આવજો, આપણા ગામમાં વરસાદ છે અને મને બહુ મૂડ થયું છે. આજે મારા શરીરની જેટલી ગરમી છે ને એ આવીને તમે કાઢી જ નાખજો. ઘરવાળો કે લે તારા શરીરમાં કેટલી ગરમી છે મને શું ખબર, કઈ રીતે મારે ગરમી કાઢી? તો કે ઓલું તમારું થર્મોમીટર લેતા આવજો, એ ક્યારે કામ આવે? ઈ જ નાખી દેજો ને નીચે અને માપી લેજો કેટલી ગરમી છે. ભાવલાની સુહાગરાત હતી. એની ઘરવાળી બેઠી હતી કેસર બદામ વાળા દૂધના ગ્લાસ લઈને. એને કીધું કે તારો ઘરવાળો અંદર આવે એવું એને દૂધ પાઈ દે છે. ભાવલાએ બ્લાઉઝ કાઢ્યો એટલે ઓલી દૂધ પીવડાવવા માંડી. ભાવલો કે આ શું કરસ પણ? તો કે કાંઈ નહીં, ભાભીએ કીધું તું કે જેવા અંદર આવે ને એવા દૂધ પાજે. ભાવલો કે આ દૂધ નહીં, જો ઓલું ગ્લાસમાં પડ્યું કે કેસર બદામ વાળું ઈ દૂધ લાવો. ઓલી કે ઓય તો તમે શું આવતા વેત ચાલુ થઈ ગયા, પેલા ઈ દૂધ પીવાય ને. એકવાર એક છોકરીના લગ્ન જાડા પાડા છોકરા થઈ ગયા, એકદમ આમ WWE માં રમતો ન હોય રેસલર આરે. છોકરી કે મમ્મી આ કેવડો જાડિયો પાડિયો છે, મારી માથે ચડે ને તો મારો ફેન નીકળી જાય, આવા મને ન ગમે હો. એની માં કે બટા ટીવી ગમે એટલા ઇંચનું હોય પણ એનું રિમોટ હંમેશા હે ને 2 કે 3 ઇંચનું જ હોય, એટલે તું લગ્ન કરીને શાંતિથી રે. માંડ તારા માટે આવો પૈસાવાળો મૂર્તિઓ મળ્યો છે, શાંતિથી રે. અને પૈસાવાળા હોય ને એ ઘાટઘૂપ પગરના જ હોય, કદ ન હોય એનામાં, રૂપ રંગ ન હોય. એમ કે ભગવાન બધાને બધું ન દઈ દે, કોકને પૈસો દે તો કોકને રૂપ રંગ દે, અને તમારા જેવામાં તો કાંઈ ભગવાને નથી દીધું, મીઠું. દિવ્યા ભાભી એના ઘરવાળા ભરતને કીધું કે આજે સુરતમાં ધોધમાર વરસાદ પડે છે અને તમે હાવ કેવા છો? મેં કીધું કેમ ભાભી કેવા છે તમારા ભરતકુમાર? તો કે અરે ઘરવાળા વાપરાથી નારાજ થાય ને તો હાથ ઉઠાવે અને આપણાથી ઘરવાળા ખુશ થાય ને તો પગ ઉપાડે. આવાય કે ભરત. ગાડી ગમે એવી રોડી રૂપાડી હોય પણ એનું સાયલેન્સર હંમેશા કાળું જ હોય, એટલે કાળું ધોળું જોવાનું ન હોય. જેવી ગાડી મળે ને એવી હકાવી જ લેવાની હોય. મારા ભાવલા સમજી ગયા ને લવરિયા, આ વાત ગાડી માટે નથી. બસ ટાંગોની વચ્ચે જંગલ તો છોકરાઓને પણ હોય અને છોકરીઓને પણ હોય. બસ ફરક એટલો હોય છે કે ટાંગોની વચ્ચે જંગલ છોકરાઓને હોય ને એમાં સિંહ રહેતો હોય અને એ સિંહની ગુફા છોકરીઓના ટાંગોની વચ્ચે હોય. સાચું ને? આજકાલ નવા ડ્રાઈવર ગાડી ઓછી હલાવે અને હોરન વારે વારે દબાવ્યા કરે, ગાડી ઓછી હલાવે અને હોરન વારે વારે દબાવ્યા કરે. આ વાત ગાડી માટે નહોતી. હા, અને આ ગાડી એવા જ વ્યક્તિ ચલાવી શકે જે હેવી ડ્રાઈવર હોય, એટલે આ કામ હેવી ડ્રાઈવરનું જ છે. એટલે જ ભાભીઓને ગાડી ચલાવતી વખતે હેવી ડ્રાઈવરની જરૂર પડે. તમે કયા ડ્રાઈવર છો કોમેન્ટ કરીને કહો, જૂના અનુભવી હેવી ડ્રાઈવર કે પછી નવા નિશાળીયા? 1980 થી લઈને અત્યાર લગીની છોકરીઓમાં શું ચેન્જીસ છે કહું સાચું હો. 1980માં છોકરીઓ એમ કહેતી મને અડતા નહીં, લગ્ન પહેલા મને અડતા નહીં. પછી 1990માં છોકરી શું કે મને અડો ખાલી કિસ જ કરજો, બીજું કાંઈ કરતા નહીં. અને 2000માં શું કીધું કે થોડુંક અડો અને કિસ પણ કરજો. 2010માં એમ કીધું કે બધુંય કરી લ્યો પણ કોઈને કહેતા નહીં. અને હવે 2026માં શું કહેશે કે મને કાંઈ નહીં કરીને તો બધાને કહી દઈશ કે તું ના મરદ છો, હાલ
હું કહું ને એટલી વાર મને કર. અત્યારની છોકરીઓ બેશરમ થઈ ગઈ છે. હા, ક્યાંય જાતા નહીં તો તમને ધક્કા મારી દે પછી કહેતા નહીં. અત્યારે મેં હમણાં જ હજી ઇન્સ્ટામાં એક એવો રિપોર્ટ જોયો હતો, કોઈક સમાચારવાળામાં આવ્યો હતો કે મોટા ભાગની ગુજરાતની છોકરીઓ વાંઢી રહી જાય, લગ્નમાં રસ નથી. છોકરીઓ કમાતી હોય ને એટલે વાંઢી રહી જાય, અને કદાચ લગ્ન તમે કરાવો ને બળજબરીથી તો એના પેલા પ્રેમી આશી કાટું બીજાને મારી નાખે. એટલે ક્યાંય ભરોસો કરાય નહીં. કરતા હોય ધંધા કરો, શાંતિથી રહ્યો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા જ સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ જોવો. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.